ગુડ મોર્નિંગ. ધોરણ 7 ચેપ્ટર નંબર 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. આ ચેપ્ટર આપણે ક્લાસમાં ચાલી ગયું છે. ફરી આપણે પુનરાવર્તન કરીએ, જેથી કરીને જે કોઈ વિદ્યાર્થીને કંઈ ક્વેરી હોય તો એ સોલ્વ આઉટ થઈ જાય. તમે અગાઉ શીખ્યા કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગ પહોંચાડવું જરૂરી છે. ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા. તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થતું હશે? શું તમે હૃદય અને રુધિરવાહિનીઓ જોઈ શકો છો? તેઓ આ બધા જ પદાર્થોનું વહન કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો. ચલો, આપણે આપણા ચેપ્ટરનું નામ છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. તો એ કેવી રીતે થતું હશે? શરીરની અંદર એક એક જગ્યાએ એક એક પાર્ટ સુધી પરિવહન તંત્ર કેવી રીતે ચાલતું હશે? તો એના વિશે જોઈએ. જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે? રુધિર બહાર આવે છે, પરંતુ રુધિર શું છે? રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે. તમને કોઈ પૂછે રુધિર એ શું છે, તો રુધિર શું આવશે? એ પ્રવાહી છે. ક્યાં વહે છે? તો કે રુધિર વાહિનીઓમાં વહે છે. તે પાચિત ખોરાકોના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગોમાં વહન કરે છે. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે. રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? રુધિર એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષોનો સમાવેશ થાય છે. સમાવિષ્ટ એટલે કે એમાં સમાયેલા હોય છે. અહીંથી તમને 1 માર્કમાં અને ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે. રુધિર રસ કોને કહેવાય છે? 1 માર્કનો પ્રશ્ન છે. રુધિર રસ કોને કહેવાય છે? રુધિરનો પ્રવાહી ભાગ એને રુધિર રસ કહેવાય છે. રક્તકણો શું છે? રક્તકણો શું છે? તો એક પ્રકારના કોષો છે. લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે. તમને કોઈ એમ પૂછે હિમોગ્લોબિન કોણ ધરાવે છે, અથવા ખાલી જગ્યા હિમોગ્લોબિન ધરાવે છે, તો કોણ આવશે? લાલ રજક કણ આવશે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અંતે કોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવું એ ખૂબ જ અઘરું છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો લાલ રંગ હોય છે. ચલો, તમને આ પૂછવામાં આવે, તમારા પાછળ સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન પૂછેલો છે. હિમોગ્લોબિનનો રંગ લાલ શા માટે છે? 2 માર્કનો પ્રશ્ન છે. કેટલા માર્કનો છે આ? 2 માર્કનો. તો હિમોગ્લોબિનની હાજરીના લીધે રુધિરનો રંગ લાલ હોય છે. તમારે અહીંયા અંડરલાઈન કરવાની છે. હિમોગ્લોબિનની હાજરીના લીધે રુધિરનો રંગ લાલ હોય છે. અથવા તમે કારણ આપી સમજાવો એમ પૂછે તો તમારે આખું લખવાનું રહેશે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવું એ અઘરું છે. હિમોગ્લોબિનની હાજરીના લીધે રુધિરનો રંગ કેવો છે? લાલ છે. આગળ જોઈએ. રુધિરમાં શ્વેત કણો પણ આવેલ છે. તે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. બુજો રમત રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાલ ભાગમાંથી રુધિર બહાર આવે છે. થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતું અટકે છે અને ગંઠાઈ જાય છે. ગંઠાઈ જવું એટલે જામી જવું. બુજોને આનાથી આશ્ચર્ય થાય છે. રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે, જેને ત્રાકકણો કહેવાય છે. આપણે 3 વસ્તુઓ શીખા: રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. જો, રક્તકણ પેલું, બીજું શ્વેતકણ, જેને WBC કહેવાય, અને ત્રીજું ત્રાકકણ. ત્રીજું શું આવશે? ત્રાકકણ. રક્તકણ કોને કહેવાય? તો લાલ રજક કણ હિમોગ્લોબિન ધરાવે તેને રક્તકણ કહેવાય. રક્તકણ એટલે RBC. પછી શ્વેતકણો એટલે WBC. રુધિરમાં પ્રવેશતા જીવાણુ સામે લડે તેને શ્વેતકણ કહેવાય. ત્રીજું ત્રાકકણ કોને કહેવાય? તો રુધિર ગંઠાવાની પ્રક્રિયાને ત્રાકકણો કહેવાય. શું કહેવાય? રુધિર ગંઠાવાની પ્રક્રિયાને ત્રાકકણો કહેવાય.
તમને 3 માર્કમાં પૂછવું હોય ને તો પણ આ પ્રશ્ન પૂછી શકાય. રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ કોને કહેવાય? સમજૂતી આપો. રુધિરવાહિનીઓ. શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિરવાહિનીઓ જોવા મળે છે. શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે. ઓક્સિજનનું વહન શરીરના વિવિધ ભાગો સુધી થવું જરૂરી છે. રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે. પ્રકરણ 10માં તમે શીખ્યા તે મુજબ રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે, જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય. તેથી 2 પ્રકારની રુધિરવાહિનીઓ, ધમની અને શિરા. ચલો અહીંયા કેમ પૂછી શકાશે? કેટલી પ્રકારની રુધિરવાહિનીઓ છે? 2 પ્રકારની. કેટલી? 2 પ્રકારની. કઈ કઈ? તો કે ધમની અને શિરા. ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. ધમનીનું કામ શું છે? હૃદયમાંથી ઓક્સિજનને રુધિરના શરીરના વિવિધ ભાગો તરફ લઈ જવાનું કામ કોનું છે? ધમનીનું. 2 રુધિરવાહિનીઓ, પહેલું ધમની અને શિરા. ધમનીનું કાર્ય છે હૃદયમાંથી ઓક્સિજનને રુધિર શરીરના વિવિધ ભાગો સુધી લઈ જવાનું. રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. તમને એમ કે તફાવતના મુદ્દા આપો ધમની અને શિરા, તો ધમની વિશે તમને બધી ખબર પડી ગઈ. તો શિરા વિશે તમારે લખવાનું રહેશે. જે ધમનીમાં છે એનાથી વિરુદ્ધ શું આવશે? શિરામાં આવશે. ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહની અભ્યાસ કરવા એક પ્રવૃત્તિ કરીએ. તમારા જમણા હાથની તર્જની અને મધ્યયિકા, પ્રથમ 2 આંગળીઓ, પહેલી છે તર્જની છે, બીજી છે મધ્યયિકા છે, ને ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો. શું તમને થડકારા જેવો હલનચલન અનુભવાય છે? હા. આની પાછળનું કારણ શું હોઈ શકે? આ હલનચલનને નાડી ધબકાર કહેવાય છે. ચલો તમને પાછો અહીં એક પ્રશ્ન પૂછવામાં આવે, નાડી ધબકાર કોને કહેવાય? તો શું આવશે? જેમ કે આપણા હાથની તર્જની અને મધ્યયિકા ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકતા આપણને થડકાર જેવો અનુભવ થાય છે, તેને નાડી ધબકાર કહેવાય છે. ફરી એકવાર, આપણા હાથની તર્જની અને મધ્યયિકા ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકતા થડકાર જેવો હલનચલન અનુભવાય છે, તેને નાડી ધબકાર કહેવાય છે. જે ધમનીમાં રુધિર વહેવાના કારણે થાય છે. 1 મિનિટમાં થતા નાડી ધબકારની ગણતરી કરો. તમે કેટલા નાડી ધબકાર ગણી શકો છો? 1 મિનિટમાં થતા થડકારને નાડી દર કહેવાય છે. ચલો, નાડી ધબકાર અને નાડી દર સમજાવો. આરામદાયી સ્થિતિમાં મનુષ્ય નાડી દર આશરે 72 થી 80 જેટલો હોય છે. કેટલો હોય છે? 72 થી 80 જેટલો. તમારા શરીરના બીજા ભાગો એવા શોધો જ્યાં તમે નાડી ધબકાર અનુભવી શકો છો. તમારા પોતાના, તમારા સહપાઠીઓ નાડીઓના ધબકાર નોંધો. ચલો હવે આગળ જોઈએ આપણે. નાડી દરની કંઈની જરૂર છે નહીં અત્યારે એક્ઝામ પૂરતી, કારણ કે અત્યારે પાઠ નથી ચલાવતી, પણ હું તમને રિવિઝન કરાવું છું કે કેવા પ્રશ્ન પૂછાઈ શકે, આપણે એક્ઝામમાં કેવી રીતે લખવાનું છે, કેવી રીતે તૈયારી કરવાની છે. શિરા એ એવી, જો આપણે ધમની વિશે શીખી ગયા, કેટલી રુધિરવાહિનીઓ હતી? 2. કઈ કઈ? ધમની અને શિરા. પછી ધમનીનું કાર્ય શું છે અને શિરાનું કાર્ય શું છે એમ પણ તમને પૂછી શકે, અથવા ધમની અને શિરાના તફાવતના 2 મુદ્દા આપો, 2 માર્ક, આમ પણ પૂછી શકાય. શિરા એ એવી રુધિરવાહિનીઓ છે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત શરીરને રુધિરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. શિરાની દિવાલ પાતળી હોય છે. જો અહીંયા શિરાની દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે. જ્યારે ધમનીમાં કેવી દિવાલ હોય છે? જાડી હોય છે. કેવી હોય છે? જાડી. આ તફાવતના મુદ્દા છે. શિરાની દિવાલ પાતળી હોય છે. શિરામાં વાલ્વ આવેલા હોય છે, જ્યારે ધમનીમાં વાલ્વ હોતા નથી, જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે. તમને જો અહીંયા આપેલું છે, આખું ચિત્ર દોરેલું છે,
પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ છે. રુધિર કેશિકાઓ, શિરા અને ધમની, ફુફુસીય ધમની અને ફુફુસીય શિરા. આકૃતિ દોરવાની કહીએ તો પણ સાવ સહેલી છે. આગળ તમને સાદી રીતે ખાલી શીખવાડવા માટે, સમજાવવા માટે કાજુ જેવા બે ભાગ છે, પછી રાઉન્ડ શેપ, પછી હાર્ટ શેપમાં હૃદય દોરી દીધું છે, અને આગળથી બે હાથ પસાર થતા હોય તેવું. આકૃતિ પણ યાદ રહી જાય એવી સહેલી છે. આકૃતિમાં જુઓ, શું તમે ધમનીઓની નાની નાની વાહિકીઓમાં વિભાજિત થયેલ જોઈ શકો છો? તેઓ આગળ પેશીઓ પાસે જતાં વધુ પાતળી નળીઓમાં વિભાજિત થાય છે. આ એની પાતળી નળીઓ છે, જેને કેશિકાઓ કહેવાય છે. શું કહેવાય છે? કેશિકાઓ. આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે, જે રુધિરને હૃદયમાં ઠાલવે છે. હવે તમને એમ કે હૃદય વિશે ટૂંકનો તો ન કહેવાય, પણ હૃદય સમજાવો, એનું પરિવહન તંત્ર સમજાવો, એમ પણ પ્રશ્ન પૂછી શકે. હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે. અથવા હૃદય વિશે 4-5 વાક્ય બોલો, લખો. તો હૃદય એ શું છે? સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે, જે રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે. વિચારો, એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરે છે, તદ્દન અશક્ય. છતાં પણ આપણું હૃદય અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે. ચાલો હવે આપણે તેના વિશે અભ્યાસ કરીએ. હૃદય એ ઉરસ ગુહામાં આવેલું છે. નીચેની બાજુએ થોડું ડાબી બાજુએ નમેલું છે. આંગળીઓ અંદરની તરફ વાળીને મુઠ્ઠી વાળો. હવે તમે આમ અંદરની તરફ વાળો એટલે મુઠ્ઠી વળે. તમારું હૃદય સામાન્યપણે આપણી હાથની મુઠ્ઠીના કદ જેટલું છે. તો તમારે ટૂંક નોંધ અથવા 4-5 વાક્યમાં હૃદય વિશે જ્યારે લખતા હોય ત્યારે તમારે શું કહેવાનું હોય કે આપણી આંગળીઓની અંદરની તરફ મુઠ્ઠી વાળીએ, બસ એવડું જ આપણું હૃદય છે, અથવા હૃદયનું કદ એટલું છે. આ હૃદય વિશે વાક્યો છે, એક્ઝામમાં પૂછાઈ શકે. વાર્ષિક એક્ઝામમાં પેપરમાં આ પ્રશ્ન પૂછાઈ શકે, તો 3 માર્કમાં પૂછાઈ શકે. કેટલા માર્કમાં? હૃદય વિશે લખો, 3 માર્કમાં પૂછાઈ શકે. જો ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થાય તો શું થાય? આવું થતું રોકવા માટે હૃદય 4 ખંડ ધરાવે છે. કેટલા ખંડ ધરાવે છે? 4 ખંડ. ઉપરના 2 ખંડ કર્ણકો અને નીચેના 2 ખંડ ક્ષેપકો. રેડી? 4 ખંડ ધરાવે છે. અને રુધિર વાહિનીઓ કેટલી છે? 2, ધમની અને શિરા. ખંડ કેટલા છે? તો 2 કર્ણક અને 2 ક્ષેપક. જો તમને હૃદયની આકૃતિ આપી છે. મહાશિરા, મહાધમની, ફુફુસીય શિરા, જમણું કર્ણ, ડાબું કર્ણક, સંપૂર્ણ 2 ભાગમાં વિભાજિત કરતો પડદો, જમણું ક્ષેપક ને ડાબું ક્ષેપક. મનુષ્યના હૃદયનો છેદ છે આ. દેખાણી આખી આકૃતિ? ઓકે. આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ રુધિર ભેગું થતું નથી. પરિવહન તંત્રના કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએ શરૂઆત કરો અને તીરની દિશાને અનુસરો. આ તીર હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીરના તમામ ભાગો સુધી રુધિરનું વહન કરે છે. ચલો આપણે હૃદય વિશે 4-5 વાક્ય કહો તો આવડે કે ના આવડે? હવે આવડી જાય ને બધાને? ઓકે. 3 માર્કનો પ્રશ્ન કદાચ તમારી વાર્ષિક એક્ઝામમાં હોઈ શકે. હૃદયના ધબકારા. હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુઓની બનેલી છે. આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન જોવા મળે છે. તાલબંધનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. તમે તમારા હાથને છાતી પર યાની કે ડાબી બાજુએ રાખવાનું છે, કારણ કે હૃદય ડાબી બાજુ હોય છે. હવે તમે તમારા ધબકારનો અનુભવ કરશો. ડૉક્ટર પાસે તમે જાઓ તો એ થેટોસ્કોપ લે છે, કાનમાં લગાવે છે ને, એ શું કરે છે? તો કે આપણા હૃદયના ધબકારા સાંભળે છે. થેટોસ્કોપનો ઉપયોગ શું છે? તો કે હૃદયના ધબકારા સાંભળવા માટે જે સાધનનો ઉપયોગ થાય તેને થેટોસ્કોપ કહેવાય છે. ઓકે. તો તમને એમ પૂછવામાં આવે થેટોસ્કોપ એટલે શું, તો તમારે લખવાનું થાય હૃદયના ધબકારા સાંભળવા માટે વપરાતું સાધન. જે સંવેદનશીલ પડદો 2 ઇયરપીસ અને એક નળી ધરાવે છે. જો તમને થેટોસ્કોપની આકૃતિ દોરી લે આપણે, જે કાનમાં લગાવે એને ઇયરપીસ કહેવાય, અને આગળ નીચે નળી અને ચેસ્ટ પીસ ત્યાં રાખે અને પછી એના હૃદયના ધબકારા સાંભળે છે. જે જોડાણ તરીકેનું કાર્ય કરે છે. શું કરે છે? જોડાણ તરીકેનું કાર્ય કરે છે. હવે આગળ જોઈએ આપણે. ડૉક્ટર થેટોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિને વિશેનો તાગ મેળવે છે. તાગ એટલે કે શું કહેવાય?
એના માટે એક શબ્દ વપરાય છે કે તાગ મેળવવું, એટલે ગણિતમાં તમે કહેતા હોય ને અવલોકન મેળવવું, નિર્ણય મેળવવો, એના જેવું થાય. ચાલો, આપણી આસપાસ મળી આવે તેવા પદાર્થોથી આપણે થેટોસ્કોપનો એક નમૂનો બનાવી. તમે જ્યારે નાના હતા ત્યારે ડૉક્ટરના સાધનો વડે જો કદાચ રમ્યા હોય તો એમાં પણ થેટોસ્કોપ આવે છે. 6 થી 7 સેમીનો વ્યાસ ધરાવતી એક ગળણી લો. હવે ઘરે બનાવીએ આપણે. રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવો. રબરને ખીચીને ગળણીના મોં પર લગાવો. ચુસ્તપણે રબરથી બાંધો અને એક છેડો કાન આગળ રાખો. જો તમને અહીં હૃદયના ધબકારા અને નાડી દર આપ્યો છે, પણ એની આપણે એક્ઝામમાં હાલ જરૂર નથી, એટલે આગળ જોઈએ. ગળણીનો પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો. ધ્યાનથી સાંભળો. તમને નિયમિત થડકાર સંભળાય છે? હા. અવાજ હૃદયના ધબકારાનો છે. 1 મિનિટમાં તમારું હૃદય કેટલી વખત ધબકે છે? 4 થી 5 મિનિટ દોડીને ફરીથી ધબકારા ગણો. તમારા ધબકારાની અવલોકન કરો. તમારા પોતાના અને મિત્રના નાડી દરના હૃદયના ધબકારા આરામદાયી અને દોડ્યા પછીની સ્થિતિમાં કોષ્ટકમાં લખવાનું છે. હૃદયનો એક ધબકાર ધમનીના થડકાર સર્જે છે. 1 મિનિટમાં થતા ધબકારાનો દર સૂચવે છે. તાલબંધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં હૃદયોનું વહનનું નિયમન કરે છે. હવે તમારે અહીંયા જુઓ, આ પ્રવૃત્તિની કોઈ જરૂર છે નહીં, કારણ કે એક્ઝામને રિલેટેડ નથી. તો હવે આપણે આગળ જોઈએ. પ્રાણીઓમાં ઉત્સર્જન. આઈએમપી ક્વેશ્ચન છે. ઉચ્છ્વાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે? તો યાદ રાખજો, આ પ્રશ્ન તમારી એક્ઝામમાં હોઈ શકે છે. 2 થી 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે? આપણે જ્યારે ઉત્સર્ગ દ્રવ્ય શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ. તમને આશ્ચર્ય થશે કે આ બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે. જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે. તે ઝેરી હોય છે અને તેથી તે શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. તમને ખ્યાલ હોય તો હમણાં પ્રથમ સત્રાંત પરીક્ષા ગઈ ત્યારે મેં પૂછી હતી વ્યાખ્યા, ઉત્સર્જન એટલે શું? તો મેજોરિટી વિદ્યાર્થીની ખોટી પડી છે, કારણ કે પુસ્તકમાંથી તેમણે વાંચ્યું ન હતું. કાંઈ વાંધો નહીં, આવનારી એક્ઝામમાં જો પૂછાય તો એનો જવાબ તમારે અહીંથી લખવાનો છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ઓકે, કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. રુધિરમાં રહેલા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ. એ કેવી રીતે શક્ય છે? રુધિરના ગાળાની પ્રક્રિયા જરૂરી છે. મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. જ્યારે રુધિર 2 મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી, નુકસાનકારક એમ બંને પ્રકારના પદાર્થો હોય છે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે. પાણીમાં દ્રાવ્ય નકામું કચરો મૂત્ર સ્વરૂપે બહાર નીકળે છે. મૂત્રપિંડમાંથી મૂત્રનળી જેવી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. જે મૂત્રાશયમાં સંગ્રહ. તમને એમ કહેવામાં આવે, આ રમતની વાત નથી, પણ તમારો પ્રશ્ન કદાચ એક્ઝામમાં હોઈ શકે. મનુષ્યમાં થતું ઉત્સર્જન તંત્ર સમજાવો. 3 માર્ક તમારી એક્ઝામમાં મે બી હોઈ શકે. જો હું પેપર કાઢીશ તો પેપરમાં હશે ને હશે જ, કારણ કે હું તમને દરેક વસ્તુ એક એક લીટીએ સમજાવતી જાઉં છું, પુનરાવર્તન કરતી જાઉં છું કે આવા પ્રશ્નો આટલા માર્કમાં હોઈ શકે. તો દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન આપવાનું છે. જ્યાં જ્યાં હું એમ કહું છું કે 1 માર્કમાં હોઈ શકે, આ ખાલી જગ્યા સ્વરૂપે હોઈ શકે, આ 2 થી 3 માર્કમાં હોઈ શકે, તો એ એક્ઝામમાં હોય ને હોય જ. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગે ઉત્સર્જન તંત્રની રચના કરે છે. તમને એમ કે 1 માર્કમાં કે ઉત્સર્જન તંત્રની રચના કોણ કરે છે, તો એમાં શું આવશે? 1 માર્કમાં મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. 1 માર્કમાં પૂછાઈ શકે. કેટલા માર્કમાં? 1 માર્કમાં. એક પુખ્ત વ્યક્તિમાં આશરે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. 95% પાણી અને 2.5% યુરિયા અને 2.5% બીજા નકામા દ્રવ્યો હોય છે. અને ખાસ કરીને ઉનાળાના દિવસોમાં પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે. શું હોય છે? તમને ખાલી જગ્યામાં પૂછેલું છે સ્વાધ્યાયની, તો એમાં આવશે ક્ષાર.
ઉનાળામાં આપણા કપડાં પર સફેદ ધબ્બા જોવા મળે છે. મેં ક્લાસમાં કીધું હતું કે ફૂગ વળી જાય. તમે જોયું હોય આપણા ફાધર બહુ કામ કરતા હોય ને કામેથી જ્યારે ઘરે આવે ને ત્યારે એના કપડાં ઉપર પણ ફૂગ વળી ગઈ હોય, જે સફેદ દેખાય છે. બગલના ભાગમાં જોવા મળે છે. મોટા ભાગે શેમાં મળે? બગલના ભાગમાં અથવા પાછળ વાહાના ભાગમાં, ગમે ત્યાં જ્યાં પરસેવો થાય ત્યાં આપણને ક્ષાર સ્વરૂપે આ જોવા મળે છે. શું પરસેવો બીજા કોઈ કારણસર થાય છે? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે. માટલામાં રહેલ કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાના કારણે ઠંડક જોવા મળે છે. આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદ થાય છે. વનસ્પતિઓમાં ઘટકોનું વહન. વનસ્પતિ, હવે પ્રાણીઓમાં બધું પતી ગયું. મનુષ્ય પ્રાણી છે. કેવો? તો કે સામાજિક પ્રાણી. કેવો છે? સામાજિક પ્રાણી. અને પ્રાણીઓમાં બંને આવે, મનુષ્ય આવી જાય અને જે પ્રાણીઓને આપણે ઓળખીએ છીએ તે પણ આવી જાય. બરાબર? હવે આવે છે વનસ્પતિમાં ઘટકોનું વહન. અહીંથી આપણો બીજો પાઠ શરૂ થાય છે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને પર્ણો સુધી પહોંચાડે છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે. પ્રકરણ 10માં તમે શીખી ગયા ખોરાક અને ઉર્જાનો સ્ત્રોત છે. ખોરાક એ શું છે? ઉર્જાનો સ્ત્રોત છે. દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે. કોષો આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે. સજીવનો કોષ એક ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જોઈએ. તમે ક્યારે એવું વિચાર્યું છે કે પાણી અને ખનિજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે? તો ચલો આપણે એના વિશે જોઈએ. એના ભાગ છે એ ખોરાક બનાવીને જુદા જુદા પ્રકારને મૂળ રોમને સુધી કેવી રીતે પહોંચાડતા હશે. તો અહીંયા જુઓ, તમને જલ વાહિની આપ્યું છે ને મૂળ રોમ આપ્યું છે, આકૃતિમાં છે. વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. જો અહીંયા આપ્યું છે તમને ખાલી જગ્યા સ્વરૂપે, વનસ્પતિ મૂળ દ્વારા ખાલી જગ્યાનું વહન કરે છે. તો એમાં શું આવશે? પાણી અને ખનિજ ક્ષાર બંને આવશે. શું આવશે? પાણી અને ખનિજ ક્ષાર. મૂળ મૂળરોમ ધરાવે છે. મૂળરોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીઓ વધારે કરે છે. જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી મૂળરોમના સંપર્કમાં હોય છે. તમે અનુમાન બાંધી શકો છો મૂળ દ્વારા પાણી પર્ણો સુધી કેવી રીતે પહોંચાડતા હશે. તો હવે આપણે એનું પરિવહન તંત્ર જોઈએ. વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહની ધરાવે છે. એમાં વાહક પેશી, ખાલી પેશી અને જલવાહક પેશી, આ પેશીઓ છે એ તમને 3 માર્કમાં પૂછાઈ શકે. જોજો, વનસ્પતિમાં પરિવહન તંત્ર કેવી રીતે થાય છે તે સમજાવો, 3 માર્ક. તો એમાં તમારે વાહક પેશી, જલવાહક પેશીવાળો આખો ફકરો સમજાવવો પડે. આગળ જોઈએ. અનવાહક પેશી, અહીંયા સુધીનું તમારે લઈ લેવાનું છે. ક્યાં સુધી? અહીંયા સુધીનું. અનવાહક પેશી સુધી. પછી આગળ જોઈએ. હવે બીજું એક છે, આ વનસ્પતિમાં થતું પરિવહન તંત્ર સમજાવો. તો તમારે આખો ફકરો લખવો પડે. આ બટાકાને થોડી માત્રામાં પાણીથી ભરેલ ડીશમાં મૂકો. હવે તમારે જો એક પ્રયોગ કરવાનો છે, જે કે એની કંઈ એક્ઝામમાં જરૂર નથી, એટલે આપણે બાષ્પસર્જન જોઈએ. વનસ્પતિ બાષ્પસર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે. જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. કોણ કરે છે? વનસ્પતિ. શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી. બાષ્પસર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે. પર્ણ દ્વારા પાણીઓનું બાષ્પીભવન એ ચૂસક પુલ યાની કે બકનળી રચે છે, જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે. બાષ્પોત્સર્જનથી વનસ્પતિ ઠંડક પણ પ્રાપ્ત કરે છે. ચલો હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. તમે શું શીખ્યા એ તમારો સારાંશ છે. સારાંશ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત પાકો કરવાનો રહેશે. અહીંયા આપ્યું છે તમને જોડકા, જે તમને આવડશે. પછી આપી છે ખાલી જગ્યા. મેં ક્લાસમાં શીખવ્યું હતું કે બી ગ્રુપના વિદ્યાર્થીઓએ કેવી રીતે તૈયારી કરવી, સી ગ્રુપના વિદ્યાર્થીઓએ કેવી રીતે તૈયારી કરી બી ગ્રુપમાં આવવું, અને બી ગ્રુપના વિદ્યાર્થીઓએ કેવી રીતે તૈયારી કરી અને એ ગ્રુપમાં આવવું. એ વાળાને પણ પ્રશ્ન થતો હશે અમારે ક્યાં જવું, તો આપણે 100માંથી 100 લાવવાનો ટાર્ગેટ છે. એટલે દરેક વિદ્યાર્થીએ આવી રીતે મહેનત કરવાની છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન પૂછાણો.
પછી રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય, પર્ણરંધ્ર એટલે શું, બાષ્પસંચનનો કોઈ મહત્વ ફાળો હોય તો સમજાવો, રુધિરના જુદા જુદા ઘટકો, આ બધા સવાલ આપણે પાઠની અંદરથી જ મળી રહી છે. એટલે દરેક વિદ્યાર્થી જો અહીંયા એવું મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. મેં કીધું હતું આગળ તમે જો પાઠ ભણતી વખતે યાદ રાખ્યું હોય ને તો આપણને ટીચરે એમ કીધું હતું કે બદામ જેવા 2 આકાર, પછી રાઉન્ડ શેપના 2, પછી એક હાર્ટ શેપનું હૃદય દોરી દેવાનું અને ત્યાંથી 2 હાથ નીકળતા હોય તેવું. એમનામાં આપણને શોર્ટકટમાં ઉત્સર્જન તંત્રની ને એની બધી આકૃતિ યાદ રહી જાય, યાદ રાખવા પ્રયત્ન કરીએ તો. બરાબર. એટલે આવી રીતે બધા વિદ્યાર્થીએ ફરજિયાત તૈયારી કરવાની છે અને ખાસ ધ્યાન રાખવાનું કે આપણી કોઈ ભૂલ ન થાય. પેપરમાં આપણે સારા માર્કે પાસ થવું છે તો એના માટે અત્યારથી જ મહેનતમાં લાગી જાઓ. વાંચવા માટે બેસ્ટ રીડિંગ. ઓલ ધ બેસ્ટ.